નમસ્કાર દર્શક મિત્રો, એચડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વરમાં ચેતર વસાવાના સમર્થનમાં આમ આદમી પાર્ટી દ્વારા આયોજિત પદયાત્રામાં પોલીસે 15 કાર્યકરોની અટકાયત કરી। અંકલેશ્વરમાં ચેતર વસાવાના સમર્થનમાં આમ આદમી પાર્ટી દ્વારા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। જો કે પદયાત્રા શરૂ થતાં જ પોલીસે 15 જેટલા કાર્યકરોની અટકાયત કરી હતી। અંકલેશ્વરમાં ચેતર વસાવાના સમર્થનમાં આમ આદમી પાર્ટી દ્વારા આજે આયોજિત રેલી દરમિયાન પોલીસે આશરે 15 જેટલા કાર્યકરોની અટકાયત કરી હતી। આપની પદયાત્રા સ્ટેશનથી ભરજી નાકા પાસે બિરસા મુંડા પ્રતિમા સુધી યોજાવાની હતી। રેલીની શરૂઆત પહેલાં કાર્યકરોએ બાબા સાહેબ ડૉક્ટર ભીમરાવ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપી હતી। ત્યારબાદ પદયાત્રા શરૂ કરવામાં આવી હતી। જો કે પદયાત્રા શરૂ થતાં જ પોલીસે કાર્યવાહી હાથ ધરી આશરે 15 જેટલા કાર્યકરોને અટકાયતમાં લીધા હતા। પોલીસની આ કાર્યવાહીથી સ્થળ પર થોડા સમય માટે તંગદિલીનો માહોલ સર્જાયો હતો। કાર્યકરોએ અટકાયતનો વિરોધ નોંધાવ્યો હતો। એચડી ન્યૂઝ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર।